लाल मूर्ति शशि चंद्रमा लाल मूर्ति शशि चंद्रमा नयन रहत जतोन अष्टपहर निरखत रहूं बापा लाल चरण की अगर देवगी नारी अगर देवगी नारी गर्दन पे चली जाए यहाँ किस्मत रूठी हुई यहाँ 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 किस्मत रूठी हुई वहाँ तकदीर खुल जाए। दुख हरणी कुड़ दे करण करने सहा स्मरण करता सादया पुजे आई वरदा आड़ी जबा याद करता आयुष नीरतन जली टपकत श्वासो हरि भजन विन जात है तेरो अवसर ईश्वरदा स्वर्ग ती सोहामणु अन्यायी मानव ने मृत्यु लोक पण बेत्रण वातुआमा दोयली जरा मरण ने वियो मानव के हूँ करूं अने आम करताल दूजो को पण मानव के हूँ करूं अरे रे हम करतल तुझो को पण वादरा वचे रहे
અરે રે મારો હરી કરે સોહો. સ્વર્ગથી સોહામણું અહીં માનવ ને મૃત્યુ લોક, પણ એમાં બે ત્રણ વાતું દોયલી, એક જરા મરણ અને વિયોગ. જગતના ચોકમાં આ દુનિયા અખિલ બ્રહ્માંડના માલિકે એવી બનાવી છે. અને અત્યારે તો ખરેખર અત્યારના વાતાવરણ ને અત્યારના યુગને જોઈએ તો સ્વર્ગથી પણ સોહામણું આ યુગ લાગે અત્યારે. એમાં બે ત્રણ વાતો છે એને દોયલી કીધી છે. કવિ જેને ન્યાય આપે ને એ હિમાળો હોય એટલું યાદ રાખવું. કવિની ઉપમા છે ને એ ઉપમા સર્વશ્રેષ્ઠ ઉપમાઓ છે એ કવિઓ છે એ ગોતતી હોય છે. એમાં એક જરા, એક વૃદ્ધાવસ્થા છે, એક મૃત્યુ છે અને એક મૃત્યુ પાછળ સ્વજનનો વિયોગ છે. આ ત્રણ વાત છે એ દુનિયાના ચોકમાં, જગતના ચોકમાં માણસને નડે છે. એવું એક મૃત્યુ આ જગતનું એક એવું સત્ય છે, એને સ્વીકારીએ કે ન સ્વીકારીએ, આખું જગત છે આમ તો મૃત્યુના ખોળામાં ધીરે 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 જઈ રહ્યું છે. કોઈ આજે તો કોઈ કાલે. એ દરેક છે એ પ્રવાહમાં, એ રસ્તામાં આપણા બધાના ડગલા છે એ કાળ તરફ હોય છે, એ વાત પાકી હોય છે. એવું એક આત્મ તત્વ પોતાના પરિવારનો માળો મૂકી પોતાની ફરજો છે એ પૂર્ણ કરી અને ઋણાના બંધની આગવી આ દુનિયા છે, ઋણાના બંધનું જગત છે. એ ઋણાનું બંધ મારું ને તમારું પૂરું થાય, એનું કાર્ય પૂરું થાય એટલે એની વિદાય થાય છે. એવા એક ભજનના અમારા વડીલ ભજનના બેરુ વર્ષોથી પાનેલીના આંગણામાં ઘણા વર્ષો લગી એમને પણ એમના પિતાશ્રીની તિથિ ઉજવી અને ભજનો છે એ કરેલા છે. એ જ ભજનની એક પરંપરા વર્ષો લગી પોતે જાળવી. અતિ સરળ, હાચા, ગમે ને ગમે એવું કહી દે એટલા જ ભોળા વ્યક્તિના એ માલિક એટલે સ્વર્ગસ્થ વડીલ જીવણભાઈ બારોટ સદેહે આપણી વચ્ચે નથી, પણ એની જીવનની સ્મૃતિ ક્યાંક બે ભજન હારા થઈ ગયા છે તો જ એમની પાછળ આટલા બધા કલાકારો છે એમની હાજરી હોય, અને તો જ ભજનનો વારસો છે એમના દીકરા ભાઈ મહેશભાઈને મળ્યો હોય. એવા એક ભજનના બેરુ એમના દિવ્ય આત્માને હજારો વંદન છે, એમની ચેતનાને પ્રણામ છે. એમની પાછળ જેને જે કાંઈ ભગવતીએ બક્ષિસ આપી છે એ કલાના ફૂલડા છે એ અમે શ્રદ્ધાંજલિ સ્વરૂપે પૂજ્ય બારોટના આંગણામાં એમના પ્રસંગે અર્પણ કરવા માટે અમે બધા આવ્યા છીએ. એમની સાથે ઘણા વર્ષો એમની ધરોહર, એમના સંગાથી વર્ષોના નાતા રહેલા છે. એવા વડીલ મોરબી વિષ્ણુપ્રસાદજી, એમને ગરવા ગણેશજીની વંદના કલાકો લગી આપણે હાંભળા કરીએ એવું બોલે છે. ગુરુ અને શિષ્યની વાતો, ગુરુ પરંપરાની વાતો એ સીધે સીધો આશીર્વાદ સ્વરૂપ જે કંઈ ધોધ એમની ઉપર ઉતર્યો હોય એટલે જ મારા મિત્ર સાંઈરામ દવે જેવું સંતાન છે એમના આંગણામાં એ ભજનનું આ પ્રસાદ છે, આ ભાથું છે. બીજા બધા ભરત બાપુ પણ જૂની પેઢીના ભજનીકો બધા અહીં પોતાની હાજરી છે એ પુરાવા માટે આવ્યા છે. 25 વર્ષથી મારે જીવણભાઈ સાથે નાતો ખરો. મેં હમણાં 25 વર્ષ જૂનો ફોટો વાહે મારો જોયો, હું ઓળખી ન ગયો કે હું જ છું એમ. પહેલી વહેલી વખત પ્રસાદજી
ગુજરાત બહાર જો મને કોઈ લઈ ગયું હોય તો એ જીવણભાઈ બારોટ લઈ ગયા છે પહેલી વખત શરૂઆત 25 વર્ષ પહેલા. તો ગુરુ મહારાજની દયાથી ઘણી જગ્યાએ જવાનું થયું છે, પણ જ્યારે મળતા ત્યારે એક અનેરો આનંદ, એક અનેરી મસ્તી, એવા એક આત્માની પાછળ જ્યારે આ ભજનનો અવસર છે. મૃત્યુ હમણાં ઘણી બધી વાતો છે એ પ્રસાદજીએ કરી. મોત જબર મહેમાન એને ભાડીને ભાગીશ નહીં, પણ એના સ્નેહ કરજે સન્માન, તો તું સાચો જ્ઞાની શંકરા. આ મહેમાન છે, મોતથી કેમ તમે ભાગી શકશો, પણ જ્ઞાની પુરુષ છે એનું સન્માન કરે. 100% જગતના ચોકમાં વહમું લાગે, દુકાળ હોવર હે પડે ને તોય વહમો જ લાગે. ચમરબંધીની ચડે લાઈ પાયામાંથી પડે, અહીં 90 વર્ષે નડે બાપની ખોટ બાલિયા. હોવર હે દુકાળ પડે, 100%ની વાત છે, પણ એમની પાછળ સમજુ માણસ છે, સમાધાન છે વેલું કરી લે. કોઈને સમાધાન કરતા વાર લાગે, બાકી જગતની આ નિયતિ છે, કારણ કે કોઈ રિયા નથી. પિંગળસી બાબુ એમ લખે કે મદના કર મન में मिथिया धन में चोर बदन में जोबन में, मदना कर मन में मिथिया धन में चोर बदन में जोबन में, सुख है सपन में जीवन जन में, चपला धन में छन छन में. वतन में द्वेष धनन में नाह कइन में तरसाना, चेत चेत सियाना फिर नहीं आना, जग में आखिर मर जाना जी, जग में आखिर मर जाना. સબાળ સબાળ એના શરીર જોને મહાને જોયા મેં કરા.
संग झूठ सगाई अंत जुदाई देह जलाना शमशाना चेत सियाना फिर नहीं आना जग में याद मर जाना जी जग में याद मर जाना जी जग में आखिर मर जाना एमए तक पास होय उत्तम अभ्यास होय खास होय सजन सपूत खानदान का कर्नल कप्तान होय जनरल जुवान होय फौज की कमान होय तोरल तूफान का ऐसे इंजीनियर होय बापगिरी मेयर होय कला मोहतेर होय અને વાકેફ હો કુરાન કા સુખદ સ્વભાવ હોય દરિયાઓ દિલ હોય પણ પિંગલ બનંત ક્યાંય બચાવ ન બને પ્રાણ કા મૃત્યુ જે દી છે તે દી મૃત્યુમાંથી આ દુનિયાનો કોઈ માણસ છે એ બચી નહીં શકે એની બે વાતમાંથી એક વાત મને ઈ ગમે છે એક હરસુરભાઈ સારી વાત કરતા દાદા એક માણસે એના જેવા જ આબેહૂબ 15 પૂતળા બનાવ્યા હો કારીગરા એટલે એમાં કાંઈ કોઈ માણસે ખામી ન કાઢી શકે આવો કારીગર પોતાના જેવા જ 15 પૂતળા બનાવી નાખ્યા એનો ઈરાદો એ હતો કે મારે જમને છેતરવો આ 15 માંથી મને ગોતશે કેમ ઈ અને જમને છેતરે એવા માણસ હોય હો હવે એક ભજનાનંદી મહાપુરુષ વાહે પ્રોગ્રામની જમાવટ ને એમાં વિષ્ણુ પ્રસાદજી જેવા ભરત બાપુ જેવા ભજનની સોહેર છે એ કરેલી એમાં જમનો દૂધ છે ને એ કોકનું જીવ લેવા જતો તો એને ભજનની મોજ આવી ગઈ તો હવે એને પાડાને ક્યાં રાખવો પોતે તો આવી શકે તો પાડાને એમ બાંધી અને એ ભજનમાં આવ્યો 4 ભજન પૂરા થયા ને પાછો ગયો ને તો કોકે પાડો વેચી નાખ્યો તો જમના દૂતના પાડાની ઝપટું બોલાવી જાય એવો માણસ થાય જમને છેતરવો છે ને 15 પૂતળા બનાવ્યા અને જમનું દૂત આવ્યું તો જોઈને વયો ગયો કે એકની હમશકલ જોઈ છે 3 શકલ હોય 4 શકલ જગ્યાએ છે પણ આ 15 શકલ મારે તો એકને લઈ જવાના છે અહીં 15 છે આ 15 માંથી કેવો કારીગર છે તમે કલ્પના તો કરો ચમરાજા પાસે જઈને કીધું કે ત્યાં તો 15 જણા છે મારે એકને કેમ ગોતવો બધાએ હરખા લાગે છે કે એમ કે હા કે હાલ હું આવું હા ને આવ્યા ભાઈઓ અને 15 પુત્રામાં પોતરે ગોઠવાઈ ગયો ઘડીક તો જમય ચક્કર ખાઈ ગયો પણ જમરાજા પાસે તો ભાઈ આવા તો કેટલાય પુત્ર આવ્યા છે નટના લગીમાં અને જમે વખાણ ચાલુ કર્યા આ હા આનો કારીગર કેવો હોય છે ભગવાન પણ થાપ ખાઈ જાય આવનાર માણસ થાપ ખાઈ જાય આવા જેને પુતળા બનાવ્યા છે તો પુતળું બનાવનાર કેવો હોય છે ત્યાં તો આગળ આવ્યો કે મેં બનાવ્યા ઘાયલ તને જ લેવા આવ્યો માણસ પોતાની વાત આવે છે ને ત્યારે બધું ભૂલી જાય છે 99% છે ને એ દુનિયાને દેવા 1% આપણી પાસે રાખવો જેથી કરીને આપણો કોઈ ટકો ન કરી જાય 100%માં તો એક ભળશે ત્યારે થાય 99 દુનિયાને દઈ દો પણ તમારો જે 1% મહત્વનો છે એ ટકો જ્યારે એમાં પડશે ને ત્યારે 100% થાય એ ભજનના જીવ ભજનના આંગણામાં જે બેહતા હોય ને સરવાળે કામ આવશે આર્થિકતાની વાત નથી શું આ કવિઓએ આ દુનિયાના ચોકમાં જગતના ચોકમાં ભજનો દીધા છે અને બારોટની દેવની તો પરંપરાઓ રહેલી છે પરિયા હાચવવાની પોતાના પરિયા તણા જેને નેવડ પગમાન હોય કુળ હીણાને કાઉ ઠપકો કલ્યાણમલ દરેક સમાજના એક દેવ બારોટ છે એની આખી પરિયાગત લઈ અને જગતના ચોકમાં વિચરતા હોય છે ફરતા હોય છે આ પરિયાના પૂજન થતા છે પરિયાના સોગંદ ખવાતા અરે લોકશાહી યુગ છે આજે કોર્ટને પણ પરિયો માન્ય રાખવો પડે છે તો એ પરિયાની કેવડી પરંપરા એની અંદર જળવાયેલી પડી લાખો રૂપિયા દેતા સાહેબ એમાં કોઈ દિવસ ફેરફાર ન થતા સમયનું કામ કરે છે અત્યારના યુગ પ્રમાણે ખબર નથી પણ લાખો રૂપિયા દ્યો તો પોતાના પરિયાગતમાં એ પરિવારોએ ક્યારે ફેરફાર નથી કર્યા આ જીવન જીવા છે અને ક્યાં બીજું આ ભજનાનંદી મહાપુરુષો જે ભજન દઈ ગયા કવિઓએ આ દુનિયાને જે દીધું છે આ દુનિયા એના ઋણમાંથી મુક્ત નહીં થઈ શકે એટલું યાદ રાખજો કવિ નો હોત તો રામાયણ નો હોત કવિ નો હોત તો ભાગવત નો હોત કવિ નો હોત તો આ એવડા બધા જે ચરિત્રો મારા તમારી સામે આવ્યા છે એ કાંઈ ન હોત આ કવિની દેણ છે
કવિને શું દીધું આપણે? કવિની ઝૂંપડી હરકતી હતી, 7-8 જણા ડોયલેથી પાણી ઝૂંપડી ઠારતા હતા. કવિ છેટે પેલા અદોપવારી નામ કોકે કીધું, કવિરાજ તમારી ઝૂંપડું હરગે ને તમે અદોપવારીને છેટે ઉભા કે એમાં નગરી વાહ વાહ જ ભરી ભાઈ, એમાં રોકડું કાંઈ નથી. વાહ મારો બાપ, વાહ કવિરાજ, વાહ વાહ, એમાં રોકડું છે જ નહીં. વાહ તો હું મારા ખિસ્સાબ લઈને ફરું. દરેકની જવાબદારી, એ જવાબદારી માણસ ચૂક્યો છે, સમાજ ચૂક્યો છે. પછી અહીં એના વેપારો થયા છે. ઘણા એમ કે વાણીને પાણી વેચાય નહીં તો ભૂખે મરવું હોય ને. એની જવાબદારી હતી જે તે વખતે, દરેક સમાજની જવાબદારી હતી, રાજા રજવાડાની જવાબદારી હતી. એ જે જવાબદારીઓ નિભાવતા ને એ માણસોએ આ શુદ્ધ સોનું દીધું છે. હજી સોનાના કાટ નથી લાગ્યો એટલા વર્ષ થયા તો. એટલે મૃત્યુ જે દી છે તે દી એક જ પ્રસંગ, હું તમે એને રોકી નહીં શકીએ. દુનિયાની કોઈ તાકાત રોકી ન શકે, જગતની કોઈ તાકાત રોકી ન શકે. મુસુ મરણતા મહીપતિ ગજબ હતા ગંભીર સબળ, એના શરીર અમે મહાણે જોયા મેકરણ. ગીતા ગાય જ્ઞાન દીધું કૃષ્ણે કેવી કરી, સાંભળ્યાના શરીર અમે મહાણે જોયા મેકરણ. અરે માયાબતી મલકની નંદે કેવી ભેરી કરી, સોમલોભિયાના શરીર અમે મહાણે જોયા મેકરણ. અહીં કોઈ રહ્યું નથી. અતિ ખાનારા નથી રહ્યા તો સદાના ઉપવાસી નથી રહ્યા. 360 રાણીઓ કરવા વાળા નથી રહ્યા તો અહીં બ્રહ્મચારી નથી રહ્યા. અહીં કરોડો વર્ષનું આયુષ્ય લઈને આવનારને જગત છોડવું પડે છે તો એક દિવસનું આયુષ્ય લઈને આવનાર જીવજંતુને પણ જાવું પડે છે. અસ્તિત્વની વ્યવસ્થા છે, એમાં કોઈ દિવસ કંઈ ફેરફાર ન થાય. જેદી હશે જગતના ચોકમાં તેથી કોઈ બચાવી નહીં શકે, અને જેદી નહીં હોય તેથી દુનિયાની કોઈ તાકાત મારી નહીં શકે. એક જણો કંટાળી ગયો. આ તો વર્ષો પહેલા એક જણો કંટાળી ગયો એવું બોલતા હો, આજે તો કેટલાય કંટાળી ગયા એવું બોલવું પડે. તેથી તો જરૂરિયાતો જ નહોતી આપણી કાંઈ. હવે તો જરૂરિયાતો આપણે આપણી એટલી ઊભી કરી દીધી છે ને કે બીજાની કોઈની જરૂર જ નથી પડે એમ. આપણે હોવ અત્યારે તો દડાણમાં મોટર છે ને બ્રેક ફેલ થઈ છે, હવે ભૂટકાઈ ક્યાં ઊભી રહીએ ભલે, બાકી આપણાથી ઊભી રહીએ એમ નથી. અમે બધા આપણે તમારી હારે જ છે. આપણે આપણા સ્વાર્થ પ્રમાણે ભગવાનનો ઉપયોગ સ્વાર્થ પ્રમાણે કરીએ છીએ. મારો મતલબ હોય ને એવો મારો ભગવાન. દાખલા તરીકે હું તમને એમ કહું, પાનેલીન બજારમાં આપણે હાલ્યા જાય ને 2 પૂતરા પીડ્યા હોય, એક રામનું અને એક રાવણનું. આપણે કયું પૂતરું ઉપાડીએ? કયું ઉપાડીએ? રામનું જ ઉપાડીએ ને હિન્દુસ્તાનમાં સાહેબ. એમાં હવે તો રામ મંદિર થાય છે. મને દાંત તો ત્યાં આવે છે. ગામના ચોરામાં રામ મંદિરમાં ઇલેક્ટ્રિક નગારા લેવા પડે અને અયોધ્યાના રામ મંદિરની આપણને ચિંતા થાય છે. ઇલેક્ટ્રિક નગારું શું કામ આવ્યું સાહેબ? સવાર સાંજના ટાણા ચૂક્યા એટલે ને. 2 પુત્રા પડ્યા છે, એક રામનું રાવણનું. આપણે પુત્રું રામનું જ લઈએ. હિન્દુસ્તાનની ભૂમિમાં મારો ને તમારો જન્મ થયો છે. 100% મહિનોથી પછી પાછા નીકળીએ પ્રભુદાસ બાપુ. અને 2 પુત્રા પડ્યા છે, એક રામનું પડ્યું છે ને એક રાવણનું પડ્યું છે. એમાં રામનું પુત્રું છે એ માટીનું છે, રાવણનું પુત્રું છે એ હોનાનું છે. આપણે ક્યું લઈએ? હું તમારી હારે જ હું હો. રામને કહે કે બાપા જો પાછા નીકળશું ને હશે લેવું ને કે ઘડીક રામ રામ. આપણે આપણા ઉપયોગ મારા ને તમારા સ્વાર્થ માટે ભગવાનનો કરીએ છીએ, એ બધું જાણે છે. એટલે એ માણસ કંટાળી ગયો ને એમ થયું કે જગતમાં હવે જીવા જેવું છે નહીં, મરી જવું પણ છે નથી મરવું. કે મરી જવું છે પણ મરવું છે નથી. તો એને એમ થયું કે રિવોલ્વર પડી છે, એમાં 2 કાર્ટ્રીજ છે, રિવોલ્વર લઈને ફાયરિંગ કરીને મરી જાઉં. એ મજુ ખોલ્યો, રિવોલ્વર કાઢી અને ફાયરિંગ કર્યો ને એ પહેલાં વિચાર આવ્યો કે ઘણા વર્ષથી પડી છે, કટાઈ ગઈ હોય, ટ્રિગર દબાવવું ફૂટે નહીં તો આબરૂ જાય. હજી એને આબરૂની બીક હતી હો. કે આ નથી કરવું તો કે દવા લઈ આવું. એગ્રો વાળાની ગયો દવા લઈ આવ્યો. દવા પીવાનો વિચાર કર્યો તો વળી પાછો વિચાર આવ્યો કે દવા પીવું ને મરું ને માંદો પડવું, આમાં ભેળસેળ વધી ગઈ. હા, જીવડા મારવાની દવામાં જીવડા રમતા હોય. મરું ને માંદો પડવું તો વળી તો શું કરું? કેરોસીન લઈ આવું કે
ફરગીને વરી જાવ. કેરોસીનનું ડબલું નહીં આવ્યો. જેવો સાટવાનો વિચાર આવ્યો તો પારસો વિચાર આવે કે કેરોસીન સાટવું ને દિવાળી દઉં, ભડકો બરે ને બજારમાં નીકળી જાવ ને કોકને બધ ભરું, હું તો મરું, બિચારો કોક નિર્દોષ ટરી જાય. કાંઈ નથી કરવું કે ગળા પાવો ખાઈ જાઉં. દોયડું હાથમાં લીધું ને વરી વિચાર આવ્યો કે હિંમત ના હાલે તો કે આ બધું ભેરું લઉં. અને એવી જગ્યાએ જાઉં કે ગમે એટલા જાવા મારું, મને કોઈ બચાવી ન હકવું જોઈએ. એ દોયડું ભેરું લીધું, કેરોસીનનું ડબલું લીધું, દવાનું ડબલું લીધું, રિવોલ્વર લીધી. એની હિંમત કેટલી છે કે આ બધાય વારના ભેરા કરું જો કાંઈ મેળ આવે તો. કેગુર એક વડલો એની નીચે કૂવો, ખાતરો, વાવ, અડધી વાવ ભરેલી. એ વડલામાં દોયડું નાખ્યું, દોયડું નાખીને દોયડું છે ગરમ નાખી દીધું. દોયડું ગરમ નાખ્યા પછી જે દવા હતી દવા પી ગયો. દવા પી ગયા પછી જે કેરોસીન હતું એ કેરોસીન છાંટી અને દિવાળી મૂકીને જળ હરગવા માંડ્યો ને એને થયું કે હવે આ ટીગર દબાવી દઉં. એટલે આમ રિવોલ્વર લઈને આમ ટીગર દેવું, એમાં હરગતો હતો ને હાથ ધ્રુજી ગયો એટલે ગોળી છૂટી પણ દોરડામાં લાગી. એ દોરડામાં લાગી ને એટલે સીધો પાણીમાં પડ્યો. હરગતો તો એ ઠરી ગયો. માલધારીઓ ભેહું સારતા હતા, એને અવાજ આવ્યો કંઈક પડ્યું લાગે. જ્યાં જોયું તાને તરતા નહોતું આવડતું, ગરકા અહીંયા લેતો હતો. પાણી પી ગયો, એને બહાર કાઢ્યો, ઊંધો રાખીને માથે ધક્કા માર્યા, પાણી નીકળી ગયું, ભેરી ઓલી દવાઈ નીકળી ગઈ. એટલું કર્યું તોય બચી ગયો. શું કામ? હર કહ્યા વિધિએ લખ્યા અહીં રેન છઠીરા અંક, એમાં જવ વધે કે તલ ઘટે તું રે જીવ નિસંગ. હરના કહેવાતાથી વિધાતા જે લેખ લખે એમાં એક જવ વધે નહીં કે એક તલ ઘટે નહીં. એ દુનિયામાં મારે ને તમારે અહીં કેટલા આવ્યા ને કેટલા વયા ગયા. જગતના ચોકમાં કોઈ રહ્યું નથી. એટલે કવિ કાગ બાપુની એક રચના કે છેવટે રાજા નંદનું નાણું જોખ માણું જડમાં. કબરું ખોદીને દમડા કાઢ્યા મૂળદાના મુખમાં. છેવટે રાજા નંદનું નાણું જોખ માણું જડમાં. વેચવા ઊંટને મેલા નાણું કોના ઘરમાં. અને તમડે વેચવા ઊંટને મેલા નાણું કોના ઘરમાં. તો સુડીની સજા થાય. છેવટે રાજા નંદનું નાણું જોખ માણું જડમાં. તુથાને માસવલ હોગા ઉઠી કરો ગરહા. ને ચામડા તુથા માસવલ હોગા ઉઠી કરો ગરહા. તૃપ્તિ થાય. છેવટે રાજા નંદનું નામ જોખ માણું જડમાં. છેવટે રાજા નંદનું નામ જોખ માણું જડમાં.
રાજા નંદનું નાણું જોખમાણું જળમાં. ઘણા બધા નંદ આ ધરતીમાં થયા, એમાં એક એવા નંદ રાજા થયા કે આ દુનિયાના ચોકમાં કોઈ પાસે એક ફૂટી કોડી પણ ન રહેવી જોઈએ. તે વખતે તો દમડાના ચલણ. એક દમડું છે એ કોઈ પાસે રહેવું ન જોઈએ, બધા મારે ભેગા કરી લેવા છે. એના આવું ભૂત સવાર થઈ ગયું, રાજાને આવી ભૂત સવાર થઈ ગયું, પછી પ્રજાની કેવી પરિસ્થિતિ થાય તો તમે કલ્પના કરો, તમને ખબર પડે. એક દમડો છે એ પોતાના રેતના આંગણામાં રેતના ઘરમાં રહેવા ન દીધો નંદરાજાએ. પછી કોકને પૂછ્યું કે મારા રાજમાં હવે દમડા છે કે નહીં, જાણવું હોય તો શું કરવું પડે? તો બુદ્ધિશાળી માણસે એમ કીધું કે ઊંટ લઈ અને વેચવા નીકળો. દમડે ઊંટ વેચશો, જેના આંગણામાં દમડું હોય છે ને એ ઊંટ લઈ લે, કારણ કે એટલો સસ્તો ઊંટ મળે નહીં. હે કે ઊંટ લઈ અને બજારમાં નીકળો, અને બીજા દિવસે માણસ બજારમાં નીકળ્યો, લઈ લ્યો કોઈ દમડે ઊંટ, લઈ લ્યો કોઈ દમડે ઊંટ, લઈ લ્યો કોઈ દમડે ઊંટ. એમાં પારેવારના માળા જેવું એક ગામડું, એમાં સાધુનું એક ખોરડું. 2 મહિના પહેલા સાધુએ ગામતરું કરેલું. 10-12 વર્ષનો દીકરો છે ને દીકરા ઉપર આખું જીવન પસાર કરી અને પોતાનું આખું પૂરું કરવાનું એક પણ લઈ અને જગતની જગદંબા છે, માં છે, એ ઉભેલી કે મારા દીકરા ઉપર મારું જીવન ઓળગોળ કરી નાખવું છે. એ 10-12 વર્ષનો દીકરો છે, સાધુ છે, એ જગત છોડી અને જગતના ચોકમાંથી વિદાય થઈ છે. એમાં એક માણસ છે એ ઊંટ લઈને નીકળ્યો અને કેવા માંડ્યો, લઈ લ્યો કોઈ દમડે ઊંટ. અને 10-12 વર્ષના બાળકના કાનમાં શબ્દ પડ્યા કે દમડે ઊંટ. સમજતો થયો તેથી ઊંટ મારે જોઈએ, ઊંટ ઉપર બેહું, ભાઈબંધ ઊંટ ઉપર બેહતા એટલે જોતો. એમાં ખબર પડી કે એક દમડાનો ઊંટ મળે છે. એટલે સહજ બાલ સ્વભાવે પોતાની મા પાસે આવી અને બાળક રોવા માંડ્યું. મા મારે ઊંટ લેવું છે. અરે બેટા, આ દુનિયામાં એક દમડું છે. આપણા મહારાજા નંદરાજાએ રહેવા નથી દીધું. મારા પેટ તને હું ક્યાંથી ઊંટ લઈ દઉં? કે માં મારે ઊંટ લેવું છે, પણ મારી પાસે એક દમડું નથી. મને ઊંટ નહીં લઈ દો ને તો હું મરી જઈશ. હે કે મને ઊંટ નહીં લઈ દો તો હું મારા પ્રાણ કાઢી નાખીશ. અને માને ચિંતા થઈ કે એનો બાપ તો વયો ગયો છે, મારો બુઢાપાની લાકડી કયો, મારો જીવનનો આધાર કયો, મારો દીકરો છે. અને ન કરે નારાયણને કોકે હું પગલું ભરી જાય ને જગત છોડીને વયો જાય તો મારાથી જીવાય નહીં, પણ દમડો નથી રહેવા દીધો, શું કરવું? એમાં એને યાદ આવ્યું, અડધી રાતને ટાણે પોતાના પતિની સમાધિ પાસે જઈ ધૂપ કરી, પગે લાગી, આહુડાનો અભિષેક કરી અને બાઈ રડતા રડતા એમ કે છે કે એ મારા નાથ, તમારા મૃત્યુ પછી પણ મારે તમારી સમાધિને ઢંઢોળવી પડે એવી પરિસ્થિતિ આવીને ઊભી રહી છે. તમારા દીકરાએ વેણ લીધું છે, ઊંટ લઈ દ્યો ને મારી પાસે દમડું નથી. સાધુમાં એવો રિવાજ, કોઈ માણસનું મૃત્યુ થાય ને એને સમાધિ દે ને તો એના મોઢામાં દમડો મૂકતા. એના પતિની સમાધિ ખોદી અને જે મોઢામાં દમડો હતો એ દમડો કાઢ લીધો અને એના દીકરાને કીધું કે બેટા હું કાલે તને ઊંટ લઈ દઈશ. બસ એમાં બીજે દિવસે ઓલો માણસ નીકળ્યો, લઈ લ્યો કોઈ દમડે ઊંટ, લઈ લ્યો કોઈ દમડે ઊંટ. અને આ સાધુની દીકરી પોતાના દીકરાએ વેણ લીધેલું, પોતાના દીકરાના વેણને નિભાવવા હાટું થઈ પોતાના પતિની સમાધિમાંથી જે દમડો લઈ આવી હતી એ દમડો દઈ અને ઊંટ ખરીદો. હા, ને નંદરાજાને ખબર પડી કે આ ગામમાં એક ઊંટ વેચાણો છે. હે કે મેં એક દમડો રહેવા નથી દીધો ને અહીં ઊંટ વેચાણો? કઈ રીતે એના ઘરમાં દમડો નીકળ્યો છે? હા, ને નંદરાજાની સવારી આવી સાહેબ. સાધુના આંગણામાં આવીને બાઈને પૂછ્યું ક્યાંથી દમડો આવ્યો? કે એક રહી ગયો તો. તમારો હુકમ હતો, ખબર હતી, પણ એક ખીચામાં રહી ગયેલો કે નહીં. એક દમડો કોઈ પાસે રહેવા નથી દીધો મેં. લોહી નીચોવી અને હાડકાં હોયમાં તોય ન તૃપ્તિ થાય. એક દમડો રહેવા નથી દીધો ને આવ્યો ક્યાંથી? અને રાજના જ્યારે ઉપરથી જ્યારે એમ કહેવાય છે કે દબાણ થયા ત્યારે જાહેર કરવું પડ્યું બાઈએ એક મારા દીકરાએ વેણ લીધેલું અને મારા દીકરાના વેણ નિભાવવા હાટું થઈ. અને અમારા સાધુમાં મૃત્યુ પછી પણ સમાધિ દઈ અને એના મોઢામાં દમડો મૂકવામાં આવે. મેં મારા પતિની સમાધિ ખોદી અને એમાંથી દમડો કાઢ્યો છે અને મારા દીકરાને મેં ઊંટ લઈ દીધો. નંદ રાજાને ખબર પડી કે મારા રાજની સમાધિઓમાં મૂળદાઓના મોઢામાં એક એક દમડા પડ્યા છે અને હુકમ લઈ દીધો કે એક પણ સમાધિ છે એ રેવી ન જોઈએ, દરેક સમાધિઓ ખોદી અને એના મોઢામાંથી મૂળદા કાઢી લ્યો.
સમાધિઓ ખોદી હોય છે, એની સમાધિઓની હોડું ખડબડી હોય છે, પછી તો કેવા પરિણામ આવે તમે કલ્પના તો કરો. બધા દમડા છે, હવે આને નાખવા ક્યાં? એમાં એક દિવસ શિકારે નીકળેલા નંદરાજા અને એક હરણકું, હરણને મારે ન મારે, મારે ન મારે, મારે ન મારે, એ પેલા હરણ છે એ નદી પાસે ગયું અને જેવું નદીમાં એમાં પગ પડ્યા ને ત્યાં તો નદીના બે ભાગ થઈ ગયા અને હળહળાટ કરતું સામે કાંઠે વયું ગયું. ત્યારે નંદરાજાને વિચાર આવ્યો કે આ એવું કયું હરણ કે નદીમાં જાય અને નદીના બે ભાગ થઈ જાય? આવું કયું હરણ છે આ દેવતા હરણ કે નદીમાં જાય અને નદીના બે ભાગ થઈ જાય? જ્ઞાનીઓને પૂછ્યું, આવી અને વિદ્વાનોને પૂછ્યું, શિકાર કરવા જતો તો હરણ આવ્યું, પણ હરણ છે નદી પાસે ગયું તો બે ભાગ થઈ ગયા અને વયું ગયું. ત્યારે એક વિદ્વાને કીધું કે મહારાજ એ દેવતા હરણ હોય છે. અરે આ હરણની ક્યાં વાત કરો? હરણનું હાડકું જો તમારી પાસે આવી જાય ને અને તમે પાણીમાં એ હાડકું દેખાડો ને તો પાણીના બે હાડ થઈ જાય, પછી નદી હોય કે દરિયો હોય. અને નંદરાજાએ નક્કી કરી લીધું કે હવે ગમે એમ કરીને આ હરણને મારવું. એમાં એક દિવસ ભાઈ ઓચિંતું ભૂટકી ગયું. ટૂંકમાં વાત કરું, હરણને મારી નાખ્યું. મારી નાખ્યા પછી એનું એક હાડકું કાઢી લીધું અને એ હાડકું છે ને માદડીમાં રાખે. એ દરિયામાં જઈ અને માદડી નટારે એટલે માદડી દરિયામાં બે ભાગ થઈ જાય. જેટલી માયા હંગરી હતી ને એ બધી દરિયામાં મૂકી દીધી. અત્યારની સ્વિસ બેંક સમજો ને, બધી માયા છે એ દરિયા મૂકી દીધી ને એને નિરાશ થઈ ગયું કે હવે મારી માયા સલામત છે, મારો રૂપિયો મારું દમડું કોઈ લઈ ન હગે. ના માદડીને જોયા રાખે, માદડી અહીં બાંધેલી ને હાજવા રાખે. પણ તન કી જાણે મન કી જાણે, જાણે ચિત્ત કી ચોરી, તેરી મેરી ક્યાં રહેગી જિનકે હાથ में जीवन मरण की डोरी. એ બાજીગર ને ખબર પડી હો, એ તો આ નંદ આ બધી શરૂઆત કરતો હતો ને તાજી દાંત કાઢતા હોય. આમ તો આપણે બધા આપ જે કાંઈ છે ને આ ભગવાનની અફસોસ કરતો હોય છે કે આને હું કરવા મોકલ્યા હતા ના કડે જો સીડ્યા. આપણી દિશા કેવી છે હાથે મેઠમના મેળામાં જાય ને પછી ફજીત ફારકો હોય ને, આ તો બધા અનુભવ કર્યો છે. ફજીત ફારકામાં આપણે બેસી જાય, એનો દરવાજો દેવાઈ જાય ને ફજીત ફારકો ચાલુ થાય પછી આપણે ધારીએ તો ઉતરી ન હગીએ. આપણે રાડ્યું નાખી હગીએ, બોકા હાથ બીજું ઘણું બધું કરી હગીએ, પણ ઉતરી તો ન જ હગીએ. એ તો ફજીત ફારકો ઊભો રહીએ અને એ દરવાજો ખોલે તો ઉતરી હગીએ. એમ ગુરુ મહારાજની દયા થાય. સંસાર રૂપી જે ચાકડામાં હું તમે જે આમાં હલવાણા છે એની કૃપા વગર નીકળી ન હગીએ. એની કૃપા વગર હું તમે કોઈ દિવસ નીકળી ન શકીએ. ફજીથી ફારકો ફરે એમાં સંસારી બેઠા સલવાય. હવે ઉતર્યું ન ઉતરાય અહીં દેખવા છતાં દેવરા ઉભોય રહી જાય કદાચ ફજીત ફારકો. અને આપણી ડોલી ઉપર હોય તોય ઉતરી ન હગીએ, જોઈ હગીએ. સમજુ માણસ છે ને, જવાબદારીઓ ઘણી છે, એમાંથી નીકળી ન હકે. ખબર બધી હોય એની પરિસ્થિતિ આ ફજીત ફારકા જેવી, ઊભોય રહી ગયો છે, ખબર પડી ગઈ છે, પણ ડોલી એની અધર છે. હવે એ તો નીચે આવે અને પોતાની ફરજમાંથી મુક્ત થાય ને એમાંથી નીકળી શકે. એમાં બધી માયા છે એ હાથવી દીધી, પણ આખા જગતનું સંચાલન કરનાર જે આ ચાકડો એક મારો ને તમારો ચડાવ્યો છે, એ જેના હાથમાં દોરી છે એ પરમાત્મા ને એમ થયું કે બધી માયા એમાં મૂકી છે. અને નારદજીને મોકલ્યા ભાઈ નંદરાણી પાસે. નારાયણ 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 કરતા નારદજી એવા જમાડ્યા. જમતી વખતે નારાયણ નંદરાણીને એટલું કીધું નારદજીએ, તમને ખબર છે મહારાણી કે શું પ્રભુ કે તમારા પતિ ઉપર કોકે કામણ કર્યું છે? હે કે તમારા પતિમાં કોકે કામણ કર્યું છે અને એ માદરડી છે ને એના માદડિયામાં છે એમાં એક હાડકું છે, એ હાડકાને ક્યાંક હગે વગે કરી નાખો નકર તમારો પતિ તમારો નહીં રીએ. તો એ નંદરાણીને એમ થયું કે હા માદરડીનો તો મરી ગયો, કોઈ દી અડવાઈ નથી દેતો. એ ઘણી વખત મેં જોયું તો ખીજાય ડોરા કાઢે, એના સામું જોવું નહીં, નક્કી આમાં કાંઈક હોવું જોઈએ. એમાં નંદ હુતેલા, નંદરાજાને ખબર નહીં. અને આની માદડી કાઢીને જે હાડકું હતું ને હાડકું કાઢી ખાંડણી એમ નાખી ખાંડી રસોઈ બનાવી ખવડાવી દીધું. ખાધા પછી આમ જોયું તો માદડી નમરે એટલે પૂછ્યું કે માદડી ક્યાં ગઈ? એટલે નંદરાણીએ કીધું કે એ તો મેં કાઢ લીધી હાડકાને ખાંડી અને તમને ખવડાવી દીધું. તો એ નંદરાજાના મોઢામાંથી 3 શબ્દ નીકળ્યા હતા, હાય 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 કરતા એનો જીવ વયો ગયો હતો. એટલે કવિ કાગ લખ્યો કે હરણી કેરું હાડકું ગોતીને સાયરમાં જવા,
હરણી કેરું હાડકું ગોતીને સાયરમાં જવા સંગરી લક્ષ્મી ન લૂંટાય છેવટે રાજા નંદનું નાણું જોખમાણું જળમાય છેવટે રાજા નંદનું નાણું જોખમાણું જળમાય રાંજુન ખંતથી ખાધું આપ ઉઠો અકડા રાણીએ રાંજુ ખંતથી ખાધું આપ ઉઠો અકડા કમાય છેવટે રાજા નંદનું નાણું જોખમાણું જળમાય છેવટે રાજા નંદનું નાણું જોખમાણું જળમાય છેવટે રાજા નંદનું નાણું જોખમાણું જળમાય હાય હાય કરતા જીવડો ગયો કાગ કે જુઓ કમાય છેવટે રાજા નંદનું નાણું જોખમાણું જળમાય અહીં જાજી માયા મેળવે જો જાજુ જીવાત તો નંદના નહોત કોઈ દી મહાને ડેરા માંડળા આ જગતના ચોકમાં બધા વયા ગયા છે કોઈ રહ્યું નથી પણ પોતાના પરિવારની ફરજની જેની જવાબદારી હતી એ જવાબદારી નિભાવી અને ભજન કરતા કરતા જગતના ચોકનો એક જીવ અખિલ બ્રહ્માંડના માલિકના દરબારમાં એના સૂર લઈ અને એના સૂર સંભળાવવા માટે જ્યારે ગયો છે ત્યારે પરબ્રહ્મ પરમાત્માને પ્રાર્થના કરું કે મારા બાપ તારા આંગણામાં જગતનું એક ફૂલડું ભજનનું એક સૂર ભજનનું એક ફૂલડું તારા દરબારમાં તારા ચરણમાં આવ્યું છે તો એને ગતિ આપજે એને શાંતિ આપજે અને એના દિવ્ય આત્માની ગતિ થાય એ સાથે મારી વાણીને વિરામ આપું. હરિઓમ તત્સત. જય માતાજી.